ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાત્રા બોલ, જે સરળ રીતે અને 10 મિનિટમાં તૈયાર થાય અને એકદમ પોચા રૂ જેવા તેવા આપણે પાત્રાના બોલ્સ બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં પાત્રાના 2 મોટા પાન ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે। તો હવે આપણે તેને વચ્ચેની જે જાડી નસ છે તે એક જ કાઢવાની છે। પાત્રા જો આપણે બનાવીએ તો તેમાં બધી જ નસો કાઢવી પડે છે। તો તે ઝંઝટ વગર અહીં સરળ અને સહેલી રીતે બને છે। તો આજે આપણે પાત્રા બોલ્સ બનાવીશું। તો આ જ રીતે આપણે બંને પાનની વચ્ચેથી જાડી નસો દૂર કરી દેવાની છે। બાકીના પાન મેં કાપીને તૈયાર રેડી કરી લીધા છે। અહીં મારે બતાવવા માટે 2 પાન લીધા છે। તો આ રીતે બંનેની નસો કાઢીને હવે આપણે તેને આ રીતે વાળી દઈએ વચ્ચેથી। તેવી જ રીતે બીજા પાનને પણ વાળી દઈએ ને હવે આપણે તેનું આ રીતે બીડું બનાવી લઈએ। તો આ રીતે બીડું બનાવ્યા બાદ હવે આપણે કતરથી ઝીણું એવું આ રીતે કટિંગ કરી લઈશું। કટિંગ જેટલું બને તેટલું પતલું અને ઝીણું અહીં કરવાનું છે, જેથી ખાવામાં જ્યારે બોલ્સ બને ત્યારે આપણે ગળામાં ડૂચો ન વળે। તો અહીં સરળ રીતે કટિંગ પણ થઈ ગયું છે ને હવે આપણે આગળ જે મેં કટિંગ કરેલું તેની સાથે આ રીતે ઉમેરી દઈએ। બધું મિક્સ કર્યા બાદ હવે આપણે એક મિક્સર જાર લઈને આપણે લીલો મસાલો વાટી લઈએ। મેં અહીં 4 થી 5 જેટલા તીખા લીલા મરચાં લીધા છે, 1 ઇંચ મોટો આદુનો ટુકડો ને ત્યારબાદ 10 થી 20 જેટલી કળી લીધી છે લસણની। તો અહીં આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે વટાઈને। તો હવે આપણે જે પાન કટિંગ કરેલા છે તેમાં આપણે તે મસાલો વાટેલો ઉમેરીશું। તમે જેવું તીખું કે મોળું ખાતા હોય તે પ્રમાણે ઉમેરવાનો। તો હવે આપણે તેમાં ઉમેરીશું લોટ। તો મેં અહીં 1 વાટકો જેટલો ચણાનો ઝીણો બેસન જે લોટ આવે છે તે લીધો છે, તે આપણે ચાળી લેવાનો છે આ રીતે। લોટ તમે વધારે કે ઓછો તમારી રીતે જે રીતે ભાવતો હોય તે રીતે તમે ઉમેરી શકો છો। તો અહીં લોટ ચલાવીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેમાં બધા મસાલા કરી લઈએ। અડધી ચમચી હળદર, પોણી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ મેં અહીં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કર્યો છે। ગોળ મેં 1 મોટી ચમચી જેટલો લીધો છે। ત્યારબાદ અડધીથી ઓછી ચમચી જેટલો મેં અહીં સોડા લીધો છે અને ત્યારબાદ તેમાં ઉપરથી લીંબુનો રસ ઉમેરીશું। મેં અહીં 2 લીંબુનો રસ ઉમેર્યો છે। તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો હાથની મદદથી આ રીતે મિક્સ બરાબર એવું કરી લઈએ। જ્યારે જરૂર પડે ત્યારે તેમાં પાણી ઉમેરીશું। તો પહેલાં તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે થોડું એવું પાણી ઉમેરીશું। જેટલી જરૂર હોય તેટલું જ પાણી ઉમેરવું ને ફરીવાર આપણે મિક્સ બરાબર કરી લઈએ। તો સરસ એવું અહીં પાણી ઉમેરતા જઈએ છીએ તો સરસ એવું અહીં બાઇન્ડિંગ આવવા લાગ્યું છે લોટમાં પણ। તો આ રીતે આપણો અહીં લોટ તૈયાર થવા જઈ રહ્યો છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણો લોટ રેડી થઈ ગયો છે પાત્રાનો પાનનો। તો હવે આપણે તેના એક સરખા માપના તેવા બોલ બનાવી લઈએ। તો આ રીતે આપણે બોલ બનાવવાના છે। ખૂબ જ સરસ એવો લુક દેખાઈ રહ્યો છે। તો આ જ રીતે આપણે બધા જ બોલ બનાવી લેવાના છે એક પછી એક। તો પાત્રાના બોલ્સ બનાવવા એકદમ સહેલા અને સરળ છે, જે 10 જ મિનિટમાં તૈયાર થાય છે। આ પાત્રાના પાનના બોલ્સ બનાવીશો તો તમે પાત્રાના પાનની રેસીપી પણ ભૂલી જશો, એટલી ઝટપટ તૈયાર થાય છે।
ગેસ પર એક ઢોકળિયું મૂકીને તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ત્યારબાદ જાળી મૂકીને તેના પર ડીશ મૂકીશું તેલથી ગ્રીસ કરેલી. તો હવે આપણે આ બધા જ બોલ ઉપરથી આ રીતે બાફવા માટે મૂકી દેવાના છે. તો આવી જ રીતે બધા બોલ ગોઠવી દઈએ. તો અહીં આપણા બધા ગોઠવાઈ ગયા છે. તો હવે ઉપરથી ઢાંકણ ઢાંકીને તેને 10 મિનિટ જેટલા આપણે તેને બફાવા દેવાના છે. તો અહીં આપણે જોઈ લઈએ કે બોલ્સ બરાબર બફાઈ ગયા છે કે નહીં. તો અહીં આપણે ચાકુની મદદથી આ રીતે ચેક કરી લઈએ. તો અહીં દેખાવમાં એવું લાગે છે કે બરાબર બફાઈ ગયા છે અંદરથી. સરસ એવા બોલ્સ તૈયાર થઈ ગયા છે બફાઈને, જે કાચા જ ખાવાનું મન થઈ જાય તેવા. તો હવે આપણે ગેસ પર એક વાસણ મૂકીને વઘાર કરી લઈએ. તો તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું ને 1 ચમચો જેટલું મેં તેલ ઉમેર્યું છે. તો અહીં રાઈ ફૂટી ગઈ છે. તો હવે આપણે તેમાં 2 નંગ મરચાંના ટુકડા ઉમેરીશું વઘાર માટે ને ત્યારબાદ 7 થી 8 લીમડાના પાન ને 2 ચમચી જેટલી મેં અહીં તલ ઉમેર્યા છે ને ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે. આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને હવે આપણે તેમાં ઉપરથી બોલને ઉમેરી દઈએ. તો હવે આપણે તેને ચમચાના મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો સરસ એવો વઘાર તલનો ચોંટવા લાગ્યો છે બધા બોલને. તો અહીં તૈયાર છે આપણા પાતરા બોલ. તો એક ડીશ લઈને તેમાં આપણે સર્વ કરીશું આ રીતે. તો અહીં તૈયાર છે પાતરા બોલ ને જે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા ને દેખાવમાં પણ ખૂબ સરસ એવા દેખાઈ રહ્યા છે. તો તમને જો મારી રેસીપી ગમી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો હવે ઉપરથી થોડા એવા ગાર્નિશ માટે ધાણા ઉમેરીશું. તો અહીં પાતરા બોલ્સ તૈયાર છે. પાતરા બોલ્સ તમે કોઈ પણ સિઝનમાં બનાવી શકો છો જો પાન મળી જાય તો. તમારે જો ચણાના લોટની જગ્યાએ ફરાળી લોટનો ઉપયોગ કરવો હોય તો ફરાળી પાતરા બોલ પણ બનીને તૈયાર થઈ જાય છે. તો ફરી મળીશું આપણે આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.